નમસ્કાર. ચાલો આજે વનસ્પતિઓના જીવનચક્રની એક એવી દુનિયામાં જઈએ જે મોટાભાગે આપણને દેખાતી જ નથી. મતલબ પ્રજનનની જે આખી પ્રોસેસ છે એ શરૂ થાય એના પણ પહેલાં એક ફૂલ અંદર ખાને કેવી જબરજસ્ત તૈયારીઓ કરતું હોય છે, આજે આપણે એની જ આખી સફર સમજવાના છીએ. તો પછી સૌથી પહેલો અને મોટો સવાલ એ જ છે કે આખરે એક ફૂલ પ્રજનન માટે રેડી કઈ રીતે થાય છે. આખી વાત છે ને એકદમ જટિલ ડાન્સ જેવી છે, જેમાં દરેક સ્ટેપ બિલકુલ સાચા સમયે અને સાચી રીતે લેવાવું જોઈએ. ચાલો આ સવાલનો જવાબ શોધી કાઢીએ. તો આ સફરની શરૂઆત કરીએ પ્રજનનની સૌથી પહેલી કડીથી, એટલે કે એવા તબક્કાથી જ્યાં બધું જ પડદા પાછળ શરૂ થતું હોય છે. જાણીને કદાચ આશ્ચર્ય થશે, પણ કોઈ પણ ફૂલ આપણને દેખાય એના ઘણા સમય પહેલાં જ વનસ્પતિ અંદરથી નક્કી કરી લે છે કે હવે ફૂલ ખીલવવાનો સમય થઈ ગયો છે. આ એક એવી ગુપ્ત તૈયારી છે જે બહારથી તો બિલકુલ દેખાતી નથી, પણ આખી પ્રજનન પ્રક્રિયાનો પાયો અહીં જ નંખાય છે. તો સવાલ એ છે કે અંદર ચાલી શું રહ્યું હોય છે? જુઓ, વનસ્પતિની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવ્ય એટલે કે હોર્મોનલ ફેરફારો થવા લાગે છે. એની સાથે સાથે એના બંધારણમાં પણ ફેરફાર શરૂ થાય છે, અને આ બધું ભેગું મળીને પ્રજનન અંગોના વિકાસ માટે, એમના વિભેદન માટેનો રસ્તો તૈયાર કરે છે. હવે જેવી અંદરથી ગ્રીન સિગ્નલ મળે એટલે ફૂલ બનવાની અસલી પ્રોસેસ શરૂ થાય છે. તમે એવું સમજી લો કે જાણે પ્રજનનના મુખ્ય કાર્યક્રમ માટે એક જોરદાર સ્ટેજ તૈયાર થઈ રહ્યું હોય. આખી પ્રક્રિયા આગળ કેવી રીતે વધે છે? ચાલો એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં એક નાનકડો અંકુર જેવું ફૂટે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં પુષ્પીય પ્રવર્ધ કહેવાય છે. પછી આ જ અંકુરમાંથી આખા ફૂલોનો ગુચ્છો બને છે, જેને આપણે પુષ્પવિન્યાસ તરીકે ઓળખીએ છીએ. ધીમે ધીમે એમાં નાની નાની કળીઓ દેખાવાની શરૂ થાય છે, અને બસ છેલ્લે એ જ કળીઓ એક સુંદર મજાના ખીલેલા ફૂલનું રૂપ લઈ લે છે. ચાલો હવે સ્ટેજ તો તૈયાર થઈ ગયો, તો પછી આ શોના મુખ્ય કલાકારોને મળવાનો સમય પણ થઈ ગયો છે, એટલે કે નર અને માદા પ્રજનન અંગો. તો આ પ્રક્રિયાના બે મુખ્ય ખેલાડીઓ છે. પહેલો છે નર ભાગ, જેને કહેવાય છે પુંકેસર ચક્ર. એ ઘણા બધા પુંકેસરોથી બનેલો હોય છે. અને બીજો છે માદા ભાગ, એટલે કે સ્ત્રી કેસર. હા, આ બે નામ બરાબર યાદ રાખી લેજો, પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર. ચાલો પુંકેસર ચક્રને થોડું વધારે નજીકથી જાણીએ. આ છે ફૂલનો નર ભાગ, અને એનું સૌથી મુખ્ય કામ છે પરાગરજ પેદા કરવાનું. અને આ પરાગરજ ફલન માટે કોઈ હીરોથી ઓછી નથી, કારણ કે એના વગર તો આખી વાર્તા જ આગળ ન વધે. અને હવે વારો આવે છે સ્ત્રી કેસરનો. આ છે ફૂલનો માદા ભાગ, જ્યાં પ્રજનનનું સૌથી અગત્યનું કામ થવાનું છે. ફલન થયા પછી અહીં જ નવા જીવનનું સર્જન થશે, એટલે કે બીજ બનશે. અને આ બધી માહિતીનો આધાર શું છે? તો એ આપણને મળે છે આપણા પાઠ્યપુસ્તકમાંથી. અહીં જે પાનું દેખાય છે એ સ્પષ્ટ રીતે સમજાવે છે કે કેવી રીતે આ નર અને માદા પ્રજનન અંગો, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર, વિકાસ પામે છે અને પ્રજનન માટે તૈયાર થાય છે. તો આપણે જોયું કે ફૂલ પ્રજનન માટે કેવી રીતે આખું સ્ટેજ તૈયાર કરે છે. પણ હવે સવાલ એ છે કે આગળ શું? શોમાં આગળ શું થવાનું છે? તો ચાલો આખી વાતને એકવાર ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ. બધું શરૂ થયું વનસ્પતિના એક ગુપ્ત નિર્ણયથી. એને કારણે હોર્મોનલ અને સ્ટ્રક્ચરલ ફેરફારો થયા, જેમાંથી એક સુંદર ફૂલ બન્યું. અને હવે આ ફૂલમાં આપણા મુખ્ય કલાકારો પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર પોતપોતાનો રોલ ભજવવા માટે એકદમ તૈયાર છે. ટૂંકમાં કહીએ તો ફલન માટે સ્ટેજ પરફેક્ટલી સેટ થઈ ગયું છે. હવે જ્યારે ફૂલ પૂરેપૂરું તૈયાર છે, ત્યારે સૌથી મોટો અને સૌથી રસપ્રદ સવાલ એ ઊભો થાય છે કે ફલનની અસલી પ્રક્રિયા થશે કેવી રીતે? આ નર અને માદા ભાગો એકબીજાને મળશે કઈ રીતે? આ રહસ્ય જાણવા માટે આગળની સફરમાં સાથે રહેજો.